આજે રાજ્યના નાણામંત્રીએ રજૂ કર્યું બજેટ। અમદાવાદમાં વિવિધ ક્ષેત્રે જોડાયેલી મહિલાઓએ બજેટને આવકાર્યું હતું। બિઝનેસ વુમન, વકીલ અને ડોક્ટર્સ, હાઉસવાઇફે બજેટને આવકાર્યું। મહિલાઓએ પોતાના ક્ષેત્ર અંગે પોતાની વાત રજૂ કરી હતી। ગુજરાતનો વિકાસ જે છે એ સતત છેલ્લા કેટલાક વર્ષોથી જે આગળ વધી રહ્યો છે અને વધુ ગતિ મળશે ત્યારે આપણી સાથે એ મહિલાઓ એ અલગ અલગ ક્ષેત્રની મહિલાઓ જોડાઈ છે। કોઈ ડૉક્ટર છે, વકીલ છે, બિઝનેસ વુમન છે, રિટાયર્ડ એ કર્મચારી છે, બીજા હાઉસવાઇફ છે। તેમની સાથે આપણે વાત કરીશું કે તેઓ આ બજેટને કઈ રીતે જોવે છે, તેમના માટે આ બજેટ કેટલું ફાયદારૂપ છે। પહેલાં તો શીતલબેન, એક બિઝનેસ વુમન તરીકે તમે ઘણા વર્ષોથી કામ કરો છો, બજેટ પણ જોતા હશો, આ બજેટ તમારા માટે કેવું લાગે છે? મહિલાઓ નેતૃત્વ કરી શકે એના માટે સબસિડીવાળી, ઓછા વ્યાજવાળી લોન અને ઓછા પેપર્સ દ્વારા અને તેને મહિલાઓ પૂરી કરી શકે, જેનાથી આરોગ્ય અને શિક્ષણમાં વધારો થાય। એટલે મારા ખ્યાલથી આ બજેટ તો સારું છે, જેથી મહિલાઓ સારી રીતે નેતૃત્વ કરી શકશે અને આજે MSMEમાં ધીમે ધીમે મહિલાઓનું નેતૃત્વ વધે એના માટે સરકારે ખૂબ સારો પ્રયત્ન કર્યો છે। વાત જ્યારે AI ટેકનોલોજીની છે ત્યારે અને ડિજિટલાઇઝેશનની છે, તો ડિજિટલાઇઝેશનમાં સરકારે એવું પગલું ભર્યું છે કે ઓછામાં ઓછું પેપરલેસ વર્ક, કે જેને કારણે ફાઇલોનો ભરાવો, જે બહુ જ રેકોર્ડ રૂમ્સ ઓછા પડે છે કે ફાઇલોનો ભરાવો થઈ જાય છે, ફાઇલો ઘણી વખત મળતી નથી, જેના કારણે કેસ વિલંબિત થઈ જાય છે। તો એ બધાને અવગણના કરીને કે એ બધાને બાજુ પર મૂકીને જે ટેકનોલોજી છે એ ટેકનોલોજીનો ઉપયોગ કરીને બધા બાર એસોસિએશનને જોડવામાં આવશે અને એના દ્વારા બધાને એક વેબસાઇટ, અલગ અલગ વેબસાઇટ આપવામાં આવશે, જેનાથી સિનિયર વકીલોનું બી માર્ગદર્શન અને પ્રોત્સાહન જે નાના વકીલો છે અથવા તો ઉભરતા વકીલો છે એ લોકોને મળી રહેશે। એટલે AI દ્વારા જે પગલું ભરવામાં આવ્યું છે કે જે સુઝાવ છે કે જે લેવામાં આવ્યું છે બજેટ દ્વારા, એને હું બિરદાવું છું। બજેટમાં જે પહેલું સુખ તે જાતે ન રહ્યા એ કહેવતને ખૂબ સારી રીતે આપણી સરકારે ધ્યાનમાં લીધી છે અને એ પહેલાં સુખની એટલે કે લોકોની તંદુરસ્તીનું ખૂબ જ ધ્યાન રાખ્યું છે। આરોગ્ય ક્ષેત્રે PM જય યોજના છે, મા અમૃતમય યોજના છે, એ દ્વારા લોકોને ઓછા પૈસે અથવા તો ફ્રી ઓફ કોસ્ટ સારી જગ્યાએ સારવાર આપવાની છે। એના માટે સરકારી હોસ્પિટલોનું ખૂબ સારી રીતે સારા સાધનો વિકસાવી અને સારી વ્યવસ્થાઓ આપી અને લોકોના તંદુરસ્તીનું વધારે સારી રીતે ખ્યાલ રાખી શકાય એનું માટે સરકારે ખૂબ સરસ યોજનાઓ બહાર પાડી છે। હું છેલ્લા 25 વર્ષથી સ્કૂલમાં પ્રિન્સિપલ તરીકે શિક્ષણ આપું છું અને જે બજેટની વાત કરીએ એ ખૂબ જ મહત્ત્વપૂર્ણ બજેટ છે જે શિક્ષણને લઈને। હવે આપણે જોઈએ છે કે બહુ બધા છોકરાઓ છે એના માટે આંગણવાડીની તૈયારી કરી રહ્યા છે, વધારેમાં વધારે આંગણવાડી વિકસી રહ્યા છે તાકી છોકરાઓ ડેવલપ થાય અને છોકરાઓ કહેવાય છે કે છોકરાઓ ડેવલપ થાય તો નેશન ડેવલપ થાય। એ રીતે જેટલી આંગણવાડી વધારીશું એટલી આપણને વધારે ઉજ્જવલ ભવિષ્ય મળશે। અત્યારે જે મહિલા બહાર જઈ શકે છે, રાત્રે 12 વાગે 2 વાગે ગમે ત્યારે આપણે બહારથી આવીએ તો કંઈ બીક હોતી નથી। રોડ રસ્તા ઉપર આપણને બિલકુલ તકલીફ પડતી નથી। કોઈ વાર ચોરી લૂંટફાટ એવું તો દિવસે પણ થતું હોય છે, પણ એ થોડુંક અવેરનેસ કરવાની જરૂર છે। બીજું તો બધું મહિલાઓ અમે લોકો ગમે ત્યારે ઘરે આવીએ છીએ તો બિલકુલ ડર કે કશું હોતું નથી। બહુ જ સારું છે એ બધામાં। આ બજેટ જે છે એ લોકોને પોસાય એવું બજેટ, એ આવકારદાયક બજેટ જે છે તે હાલ જોવા મળી રહ્યું છે। કેમેરામેન તુષાર શાહ સાથે દર્શન રાવલ, ઝી મીડિયા, અમદાવાદ।